Ladies and gentlemen, I ask you to please to adhere to all the. को कैसा लगा ये घर? बहुत सुंदर है अगर ये लोग इसके साथ दे तो बराबर છે. अच्छा तुम्हारी थी તો આજે છે સેટરડે અને અમારે ઘરની બાજુમાં જ તે ઓક્શન ચાલે છે ઘરનું, તો અમે એ જોવા માટે આવ્યા છીએ અને એના પછી અમે ઘર પણ જોવા જઈશું કેવું છે. ઓક્શનમાં અમે પણ ઊભા છીએ. ઓક્શનમાં અમે ઊભા છીએ જોવા માટે. અમે અફોર્ડ કરી શકતા હશું તો લેશું. પણ આ પ્લાન અમને ગમતો નથી જે એ લોકોએ કર્યો છે. સ્પેસ નાની છે એટલે અમે વિચાર્યું કે અમે કોઈ બીજાને ચાન્સ દઈએ. 750 કેટલા છે? 750. Bentley area, the Bentley Sunday Market, zoned to McKinnon Secondary College, footsteps from the popular Centre Road. તો અમે શું ઘર જોવા જઈશું અને જોઈશું કે કેવું છે ઘર. તો તમને આગળ ઘર બતાવીએ. વ્લોગમાં બન્યા રહેજો, અમે તમને આખું ઘર બતાવશું આગળ. આ એનો આજુબાજુનો એરિયા છે. In Bentley, ladies and gentlemen, I ask you to please to adhere to all the rules I'm about to read. It states us as follows: the Schedule 1 auction is what I'll be reading out here today, and it states as follows: the auction will be conducted in accordance with the rules and any additional conditions that were made available for the start of an auction. The auction rules prohibit an auctioneer from accepting bids or offers after the property has been knocked down. तो यहाँ हम हमारे लिए घर देखने आए हैं. आप देख सकते हो कितना अच्छा घर है. आप कमेंट में बताइए हमें लेना चाहिए कि नहीं. आपको कैसा लगा ये घर? बहुत सुंदर है अगर ये लोग इसके साथ दे तो ये सब दे दे फर्नीचर इसके साथ तो हम ले लेंगे. अभी फाइनलाइज नहीं किया है बट सून लेंगे. उसके लिए आपको हमारे सारे व्लॉग देखने पड़ेंगे कि हम अभी कब हमारा नया घर लेते हैं. एक किचन है, देखो यहाँ इस तरह से किचन आता है, ऐसा स्टव होता है वो है, पर वो सब 100 पीस के लिए है. जेमिस आपको ये घर कैसा लग रहा है? हम सून ऐसा घर लेंगे ऐसा लग रहा है. ई जगह આપણી માટે નાની સામાન પછી આપણે ગ્રોસરી એટલી બધી હોય કે જે આ કિચનમાં ન આવે, બટ આપણે આનાથી મોટું થોડુંક ઘર જોઈએ. સ્પેશિયલી કિચન કેમ કે હવે અમે નવી ચેનલ ચાલુ કરી છે શ્રદ્ધા ફૂડ કરીને, તો એટલે અમે હવે નવા ફૂડ બનાવશું. એના માટે અમારી જગ્યા બી સારી જોશે. અમારે નવું પેજ છે ઇન્સ્ટાગ્રામમાં ફૂડ બાય શ્રદ્ધા, તો જલ્દીથી ફોલો કરી દેજો. તમે જલ્દીથી ફોલો કરી દેજો, જ્યાં તમને અમારી નવી રેસીપી જોવા મળશે. એના માટે તમારે એ પેજ ફોલો કરવું પડશે. હવે અમે જઈએ છીએ ઉપર બેડરૂમ જોવા માટે. આ તો ખાલી હોલ અને કિચન હતું. હવે ઉપર જઈએ છીએ અપસ્ટેર. આને કહેવાય ટાઉન હાઉસ. આ હાઉસ છે બટ ટાઉન હાઉસ કે ઉપર નીચે આવે. આ બેડરૂમ છે, એની અંદર જ એટેચ ટોયલેટ બાથરૂમ છે. ફર્સ્ટ ઓફ ઓલ તો મારે વર્ક ફ્રોમ હોમ કરવું હોય તો જ ન ચાલે. આ માસ્ટર આ કિડ્સ છે તો આ કિડ્સમાં આ બી કિડ્સ જેવું જ લાગે છે. માસ્ટર બેડરૂમ લાગે છે. મારી ઓફિસ ક્યાં રાખવી? અહીંયા હા છે નવું બટ વેરી સ્મોલ. વી કેન નોટ લીવ ઇન ધીસ હાઉસ. અમારું આ સ્પેસ બહુ ઘટે. અમારું ફેમિલી બહુ મોટું છે, એના માટે મારે મોટું ઘર જોઈએ. તો શું અમે નવું ઘર લેશું. હા, તો એના માટે તમારે બધા વ્લોગ જોવા મળશે. આ પાર્કિંગ સ્પોટ છે કે તમે તમારી બધી ગાડી પાર્ક કરી. ઈ મારી છે. હા હા ઈ મારી છે. એમાં એવું છે કે આપણને જગ્યા નથી ને એટલે મેં ભાડે આપી થોડા દિવસ. બરાબર છે. અચ્છા આ તો મારી છે. બરોબર છે. તો આ બધી ગાડી અમારી જ છે,
પણ અત્યારે અમારું પાર્કિંગ નાનું છે એટલે અમે બધા અહીંયા મૂકી ગયા બાજુ પાર્કિંગમાં. A few moments later. તો આજે પાછા અમે લોન્ડ્રીમાં આવી ગયા છે ઓક્શનમાંથી, એમ કે અમારું મશીન 2 વીકથી બગડી ગયું છે, તો અમારે એવરી વીક કપડાં ધોવા માટે અહીંયા લોન્ડ્રીમાં આવવું પડે છે. અહીંયા તમે જોઈ શકો છો આ લોન્ડ્રી, તમે લાસ્ટ વિડીયોમાં જોઈ હશે. તો મંડે સરખું કરવા આવશે, તો નેક્સ્ટ વીક આઈ થિંક અમારે નહીં આવવું પડે અહીંયા કપડાં ધોવા માટે. તો અહીંયા હવે અમે કપડાં ધોઈશું અને પછી ઘરે જઈશું કપડાં ધોઈને. ઓકે, ક્યાં રૂમાલ ભૂલી ગયું છે? આમાં તમે જોઈ શકો છો કોઈક રૂમાલ ભૂલી ગયું છે એનું નાવાનું. હવે જેનો બી હશે એ આવશે લેવા માટે. આજે આ બેનને લોટરી લાગી છે. હા, લાસ્ટ વીક મેં તમને કીધું હતું ને કે આમાંથી સિક્કા નીકળે, તો આમાં અમે $20 નોટ નાખી છે. ઓપ્શન વાળું ઘર લઈ લેવાનું છે. લોટરી લાગી ત્યાં સુધી કપડાં ધોવાય છે ત્યાં સુધી અમે અહીંયા નજીકમાં ઉલ્વસમાં ને ત્યાં આટો મારવા આવ્યા છે અમારો ટાઈમ પાસ કરવા માટે. અહીંયા આ રીતે પેડિસ્ટ્રેશન હોય, અહીંયા તમને દેખાય દે ઓલું ગ્રીન થાય ત્યારે જ આપણે અહીંયાથી રોડ ક્રોસ કરી શકીએ. તો અત્યારે અમે રોડ ક્રોસ કરીએ છીએ અને પછી જશું ત્યાં ઉલ્વસમાં. આ બેનની કંપની છે, આ બેન આ કંપનીમાં કામ કરે છે એટલે એમ કહે છે કે આ મારી કંપની છે એમ. તમે દેખાડો લોગો ઉલ્વસનો, એમાં એ કામ કરે છે. હવે આ બે અમે અહીંયા હવે વેઇટ કરશું ફરીથી રોડ ક્રોસ કરવા માટે, બિકોઝ અમારે પેલી સામેની સાઈડ જવું છે. એ ગ્રીન થશે ને પેડિસ્ટ્રેશનની સાઇન, પછી અમે અહીંયાથી રોડ ક્રોસ કરશું. ને આ રીતે જો અહીંયા બધા વેઇટ કરે જ્યાં સુધી ગ્રીન લાઇટ ન થાય. આપણે ઇન્ડિયાની જેમ નહીં ગમે ત્યારે રેડ લાઇટ હોય કે યલો હોય ગમે એમ રોડ ક્રોસ કરવાનો, ગમે એમ ગાડી ચલાવવાની, એવું નહીં. અહીંયા આ રીતે વેઇટ કરવાનો. ગ્રીન લાઇટ થઈ છે એટલે અમે હવે રોડ ક્રોસ કરી છે. આ રીતે બધી ગાડીઓ જાય, કપડાં ધોવાઈ જાય એટલે કપડાં લઈને હવે અમે ઘરે જઈશું થોડી વારમાં. ત્યાં સુધી અમે અહીંયા આટલામાં ટાઈમ પાસ કરીએ એટલે અમારા કપડાં ધોવાઈ જાય. આ સેલવોસ છે, તો આ સેલવોસમાં કેવું કે તમારી પાસે વધારાના કપડાં હોય, જૂના કપડાં હોય કે તમે યુઝ ના કરેલા હોય એવા કપડાં હોય કે કોઈ આવી બધી આઈટમ હોય, એ તમે અહીંયા આ બાર રેડ કલરની બીન છે એમાં જો આ દાદા નાખે છે એ તમારે નાખી જવાની. એટલે જે લોકોને જોઈતા હોય એ લઈ જાય, જે અફોર્ડ ન કરી શકતા હોય કપડાં, જે લઈ ન શકતા હોય એ લોકો અહીંયાથી આ કપડાં બહુ ચીપ મળે. $2, $3, $5 સુધીમાં કપડાં મળે. આ બધી વસ્તુઓ હોય તે $1-2 મળી જાય. એટલે અહીંયાથી બધા સેલવોસમાંથી કપડાં લઈ જાય. પછી આ બીન છે, આ બીન ખાલી કપડાં માટેની જ હોય, આમાં બીજો કોઈ યુઝ ન હોય. એટલે આ સેલવોસનું સ્ટોર છે, એમાં આ બધા જ સબબમાં હોય. એટલે આ રીતનું છે. જો આટલું બધું શું લાવ્યા તમે? આ બધું અમે જો અહીંયા આટો મારવા આવ્યા હતા, કપડાં ધોવા આવ્યા છે ને આપણે, એટલે તો આપણે ઇન્ડિયન સ્ટોરમાં આવ્યા તો ઇન્ડિયન સ્ટોરમાં આ બધું ફ્રીમાં આપે. ગરમ મસાલો છે, પછી છે પાવભાજી મસાલો અને छोले. सो फाइनली हम घर पे पहुंच गए और मिलते हैं अब हम नेक्स्ट ब्लॉग में. तब तक के लिए बाय, सी यू नेक्स्ट टाइम. तो आपको ये ब्लॉग अच्छा लगा हो तो प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब अवर चैनल. थैंक यू.